ધોળકાના ખારાકુવા વિસ્તારમાં સગીરા સાથે રેપ વિથ મર્ડરની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગત 17 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલ એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું ખુલવા પામ્યું છે। સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા। ફરિયાદી અને આરોપી બંને એક મકાનમાં ભાડે રહેતા હતા। જ્યારે સગીરાના માતા પિતા મજૂરી કામે ગયા ત્યારે એકલતાનો લાભ લઈ આરોપી રણવિજય કુશવાહાએ સગીરા સાથે દુષ્કર્મ આચરી પંખે લાશ લટકાવી દીધી। બનાવ બન્યો તે દિવસે સવારે તેઓ મજૂરી કામ અર્થે ગયેલા, પરંતુ પોતાના ચશ્મા ઘરે ભૂલી ગયા છે તેવું કહીને તે પરત પોતાના ઘરે આવેલા ને ત્યારે આજે સગીરા છે ઘરે એકલી હતી। તેના માતા પિતા બંને મજૂરી કામ અર્થે બહાર ગયેલા હતા ને તેનો એકલતાનો લાભ લઈને રણવિજય સિંહ, જેની ઉંમર 48 વર્ષ છે, તેમણે સગીરા સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ સગીરા તેનો પ્રતિકાર કરતી હોય, જેથી તેને અંદરના રૂમમાં સાડીથી લટકાવીને તેની હત્યા નિપજાવેલ છે। પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવેલ, જેથી તાત્કાલિક જ રણવિજય સિંહ જે આરોપી છે તેની પૂછપરછ કરતા તેમણે આ ગુનો કબૂલ કરેલ છે અને આ અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। ધોળકાના ખારાકુવા વિસ્તારમાં સગીરા સાથે રેપ વિથ મર્ડરની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। ગત 17 ફેબ્રુઆરીના રોજ શંકાસ્પદ હાલતમાં ગળે ફાંસો ખાધેલ એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો। આ બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પીએમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હોવાનું ખુલવા પામ્યું છે। સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, ત્યારબાદ ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ચોંકાવનારા ઘટસ્ફોટ થયા। ફરિયાદી અને આરોપી બંને એક મકાનમાં ભાડે રહેતા હતા। જ્યારે સગીરાના માતા પિતા મજૂરી કામે ગયા ત્યારે એકલતાનો લાભ લઈ આરોપી રણવિજય કુશવાહાએ સગીરા સાથે દુષ્કર્મ આચરી પંખે લાશ લટકાવી દીધી। બનાવ બન્યો તે દિવસે સવારે તેઓ મજૂરી કામ અર્થે ગયેલા, પરંતુ પોતાના ચશ્મા ઘરે ભૂલી ગયા છે તેવું કહીને તે પરત પોતાના ઘરે આવેલા ને ત્યારે આજે સગીરા છે ઘરે એકલી હતી। તેના માતા પિતા બંને મજૂરી કામ અર્થે બહાર ગયેલા હતા ને તેનો એકલતાનો લાભ લઈને રણવિજય સિંહ, જેની ઉંમર 48 વર્ષ છે, તેમણે સગીરા સાથે બળાત્કાર કરેલ અને ત્યારબાદ સગીરા તેનો પ્રતિકાર કરતી હોય, જેથી તેને અંદરના રૂમમાં સાડીથી લટકાવીને તેની હત્યા નિપજાવેલ છે। પોલીસની પૂછપરછ દરમિયાન આ સમગ્ર ઘટના સામે આવેલ, જેથી તાત્કાલિક જ રણવિજય સિંહ જે આરોપી છે તેની પૂછપરછ કરતા તેમણે આ ગુનો કબૂલ કરેલ છે અને આ અનુસંધાને ધોળકા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર અને હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે।